ટેટ 2013ની ભાષાના પેપર સોલ્યુશન આપણે જોઈએ. દરેક જૂના પેપર એવા હોય છે કે જેની અંદરથી મિનિમમ 4-5 માર્ક્સનું તો પૂછાતું જ હોય છે. આમ 2012-2011નું પેપર જોયું તો એની અંદરથી પણ 2013ના પ્રશ્નો પૂછાયેલા છે. તો હવે આ પેપર પૂરું જુઓ અને મિનિમમ 5 માર્ક્સનું કવર કરો. તેમાં પહેલા નંબરનો પ્રશ્ન જોઈએ તો વિચ ઇઝ મટીરિયલ નાઉન? તો જવાબ આવશે મર્ક્યુરી. 77 નંબરનો પ્રશ્ન જોઈએ તો ઇટ ઇઝ યોર? તો જવાબ આવશે લુક આઉટ. 78 નંબરનો પ્રશ્ન જોઈએ તો લેઝી પર્સન કન્વેરર ખાલી જગ્યા ઇન લાઈફ? તો જવાબ આવશે સક્સેસ. જસ્ટનું ક્રિયાપદ રૂપ લખો તો જસ્ટિફાય. 80 નંબરનો પ્રશ્ન જોઈએ તો એની અંદર જવાબ આવશે મૂવ. 81 નંબરનો પ્રશ્ન જોઈએ તો એની અંદર જવાબ આવશે બિટવીન. 82 નંબરનો પ્રશ્ન જવાબ આવશે પેડલર. 83 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે અલોંગ. 84 નંબરના પ્રશ્નની અંદર બે ખાલી જગ્યાઓ છે. તેમાં ખાલી જગ્યામાં પહેલામાં આવશે સો અને બીજામાં આવશે હાર્ડલી. 85 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે ડાઇડ. 86 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે શ્રિન્સ. 87 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે વિથ અ વ્યૂ ટુ. 88 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે હેઝ બીન બુકિંગ. 89 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે વેન્ટ આઉટ. 90 નંબરના પ્રશ્નની અંદર બે ખાલી જગ્યાઓ છે. તેમાં પહેલી ખાલી જગ્યામાં આવશે હેડ અને બીજી ખાલી જગ્યામાં આવશે બીન ટીચિંગ. 91 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે હેડ ડન. 92 નંબરના અંદર ત્રણ ખાલી જગ્યાઓ છે. તેમાં પહેલી ખાલી જગ્યામાં આવશે એ, બીજી ખાલી જગ્યાની અંદર આવશે એન અને ત્રીજી ખાલી જગ્યાની અંદર આવશે એ. 93 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે કુડ. 94 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે ઓર. 95 ના અંદરની જવાબ આવશે માઇટર. 96 પ્રશ્ન નંબર ગુજરાતી ભાષાનો છે. તેની અંદર કહેવત છે કે 12 ભૈયા ને 13 ચોક્કા કહેવતનો અર્થ? તો જવાબ આવશે જૂથ નાનું પણ મતભેદ ઘણા. 97 નંબરનો પ્રશ્ન છે જમણો તળપદા શબ્દનું શિષ્ટ રૂપ કયું છે? તો જવાબ આવશે યમરાજ. 98 નંબરનો પ્રશ્ન નીચેમાં કઈ પંક્તિ સાથે કયા કવિનું નામ યોગ્ય નથી? તો જવાબ આવશે જે પોષતું તે મારતું ક્રમ દિશે શું કુદરતી? તો જવાબ સુંદરમ આવશે, એ યોગ્ય નથી. 99 નંબરના પ્રશ્નની અંદર કયા સાહિત્યકારના 3 ઉપનામ ધરાવે છે? તો રામનારાયણ પાઠક. 100 નંબરનો પ્રશ્ન દી ફરવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? તો જવાબ આવશે કુબુદ્ધિ સૂઝવી. 101 નંબરનો પ્રશ્ન જોમાએ શોખ ખાતર એક પાડો પાડ્યો. કર્તરીના પ્રયોગના આ વાક્યમાં કર્મવી પ્રયોગમાં ફેરવતા
तो जवाब आवशे जुमाथी शौक खातर पाड़ो पड़ायो। 102 નંબરનો પ્રશ્ન ખૂબ ભોજન ખાવાથી બીમાર પડાય છે. રેખાંકિત શબ્દ કયા પ્રકારનો વિશેષણ છે? તો ખૂબ એ પ્રમાણવાચક વિશેષણ છે. 103 નંબરનો પ્રશ્ન ત, થ, દ, ધ ધ્વનિનું ઉચ્ચારણ સ્થાન કયું છે? તો જવાબ આવશે દંત્ય ધ્વનિ. 104 નંબરનો પ્રશ્ન અસત્યો માહેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. છંદ ઓળખાવો. તો જવાબ આવશે શીખ ઋણી. 105 નંબરનો પ્રશ્ન વર્ષે ઘડીક વ્યોમ વાદળી રેલોલ માળીનો મેઘ બારે માસ રે અલંકાર ઓળખાવો. તો જવાબ આવશે વ્યતિરેક. 106 નંબરનો પ્રશ્ન બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે એ કયા કવિએ કહ્યું છે? તો જવાબ આવશે અખો. 107 નંબરનો પ્રશ્ન ડોલન શૈલીના પ્રણેતા કોણ છે? તો જવાબ આવશે નન્હાલાલ. 108 નંબરનો પ્રશ્ન ધૂળીએ મારક કવિના કવિ કોણ છે? તો જવાબ આવશે મકરંદ દવે. 109 નંબરનો પ્રશ્ન રાતો પીળું થઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ? તો જવાબ આવશે ક્રોધાયમાન થવું. 110 નંબરનો પ્રશ્ન પર્યાય શબ્દ યોગ્ય ન હોય તેવી જોડણી કઈ છે? તો જવાબ આવશે નીર તો ક્ષીર એ યોગ્ય નથી. 111 નંબરનો પ્રશ્ન કિમ વત્તા ચિત થી બનતો શબ્દ જણાવો. તો જવાબ આવશે કિંચિત. 112 નંબરનો પ્રશ્ન સમૂહવાચક નામમાં સમાવેશ થતો નથી. તો જવાબ આવશે સોનું. સોનું એ દ્રવ્યવાચકની અંદર આ સમૂહવાચકમાં સમાવેશ થતો નથી. 113 નંબરનો પ્રશ્ન અખિલનો સમાનાર્થી શબ્દ જણાવો. તો જવાબ આવશે અખંડ. 114 નંબરનો પ્રશ્ન અહંકારીનો વિરોધાર્થી શબ્દ જણાવો. તો નિરઅહંકારી. 115 નંબરનો પ્રશ્ન ફટ હજો તારા જેવા કપૂતને વાક્ય ખાલી જગ્યા છે. તો જવાબ આવશે ઉદ્ગાર વાક્ય કારણ કે પાછળ ઉદ્ગાર વાક્ય છે. 115 થી હિન્દી વિભાગ ચાલુ થાય છે. તો જોઈએ ફટ હજો તારા જેવા કપૂતને વાક્ય ખાલી જગ્યા છે તો ઉદ્ગાર વાક્ય. 116 નંબરનો પ્રશ્ન થાનેદાર શબ્દ કા લિંગ પરિवर्तन कीजिए. तो जवाब આવશે थानेदारिन. 117 नंबर प्रश्न झोपड़ी में रहकर महलों के ख्वाब रखना का अर्थ बताइए. तो जवाब आवशे बड़ी बड़ी आकांक्षा रखना. 118 नंबर प्रश्न आरती और अंगारे किस हिंदी कवि की कृति है. तो जवाब आवशे हरिवंश राय बच्चन. 119 नंबर प्रश्न निम्न पैकी एक शब्द बताइए जिसमें अरबी फारसी का उपसर्ग द्वारा शब्द रचना नहीं हुई है. तो जवाब आवशे दूरदर्शा. 120 नंबर प्रश्न मनु वत्ता आदि बराबर. तो मनवादी. 121 नंबर प्रश्न आनंद बहुत बुद्धिमान लड़का है वाक्य में बहुत शब्द खाली जगह है. तो जवाब से प्रविशेषण. 122 नंबर प्रश्न सतीश का संधि विच्छेद खाली जगह है. तो सती वत्ता ईश. 123 नंबर नाविक शब्द में उपसर्ग खाली जगह है. तो नौ. 124 नंबर प्रश्न नीचे लिखे वाक्य के लिए एक शब्द बताइए जो घोड़े पर सवार हो. तो अश्वरोही. 125 नंबर प्रश्न निम्नलिखित में बहुव्रीहि समास बताइए. तो राजीवनयन. 126 नंबर प्रश्न निम्नलिखित में पुल्लिंग शब्द कौन सा है. तो जवाब आवशे विधु અને જ્ઞાને બંને માન્ય રખાશે. 127 नंबर प्रश्न अन्वेषण उदाहरण है. तो यण स्वर संधि का. 128 नंबर प्रश्न चिन्ह को क्या कहते हैं. तो जवाब आवशे विसर्ग. 129 नंबर प्रश्न अनुस्वार को दूसरे किस रूप में जाना जाता है. तो जवाब आवशे अनुनासिक. 130 नंबर प्रश्न संयुक्त वाक्य कौन सा है. तो जवाब आवशे राम वन में गए साथ में लक्ष्मण भी गए वह संयुक्त वाक्य है. 131 नंबर प्रश्न लिखते समय कोई शब्द छूट जाता है तब उस स्थान पर खाली जगह चिन्ह दिया जाता है. तो जवाब आवशे हंसपद.
132 नंबर प्रश्न, सैनिक देश की रक्षा करता है। रेखांकित शब्द संज्ञा के रूप किस प्रकार में आता है? तो जवाब से जातिवाचक। 133 नंबर प्रश्न, सही जोड़ मिलाइए। आँख खोलना, तो जवाब से सही बात का ज्ञान होना। 134 नंबर प्रश्न, मक्खी गुड़ में गड़ी रहे, पंख रदो लिपटाए, हाथ मले और सिर धुले, लालच पूरी बलाए। આ પંક્તિ કયા કવિની છે? આ પંક્તિ કિસ રચનાકાર की है? तो जवाब આવશે કબીર। 135 नंबर, चिड़िया का गीत काव्य रचयिता निरंकार देव का उपनाम क्या है? तो जवाब આવશે सेवक। 136 नंबर प्रश्न, તમસોમાં ખાલી જગ્યા, તો જવાબ આવશે જોરથી ગમ। આ 2012 પ્રશ્ન પૂછાઈ ગયેલો છે। 137 પ્રશ્ન, સડ વત્તા નગણ્ય, તો સડ નગણ્ય જવાબ આવશે। 138 પ્રશ્ન, યદિ અદ્ય શુક્રવાસઃ તદિ પશસ્ય ક વાસઃ? તો જવાબ આવશે રવિવાસરઃ। 139 નંબરનો પ્રશ્ન, અહમ ગુરુ નનામિ એટલે અર્થાત શું થાય? તો જવાબ આવશે નમઃ ગુરુવે। 140 નંબરનો પ્રશ્ન, શિક્ષકઃ ખાલી જગ્યા જ્ઞાન દદાતિ, તો જવાબ આવશે શિષ્યાય। 141 નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યા પ્રભવતી નર્મદા, તો જવાબ આવશે અમરકંટકાત। 142 નંબરનો પ્રશ્ન, પરો વેતિ, તો પર વત્તા વા વત્તા ઇતિ। 143 નંબરનો પ્રશ્ન, વિહાંસ ખાલી જગ્યા વંદના કુર્વંતી, તો જવાબ આવશે સરસ્યતા। 144 નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યા બાલિકાયા માતા શિક્ષિકા અસ્તિ, તો જવાબ આવશે અસ્યા। 145 નંબરનો પ્રશ્ન, ભો બાલિકા યુયમ પાકશાલાયામ ઓદનમ, તો ખાલી જગ્યામાં આવશે પચય। 146 નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યા માધુર્યમ અસ્તિ, તો જવાબ આવશે મધુ। 147 નંબરનો પ્રશ્ન, માતા સર્વદા, તો જવાબ આવશે પૂજનીયા। આ પણ 2011ના પ્રશ્નપત્રમાં પૂછાઈ ગયેલો છે। 148 નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યા સત્યરૂપા ઇવ, તો જવાબ આવશે વૃક્ષાહ। 149 નંબરનો પ્રશ્ન, એક ચક્ષુક અસ્તિ, તો જવાબ આવશે કાકઃ। 150 નંબરનો પ્રશ્ન, કર્કઃ કંઠઃ ક અસ્તિ, તો જવાબ આવશે વાયસઃ કંઠ કર્કઃ અસ્તિ। તો આવા જ પ્રશ્નો આગળના પ્રશ્નપત્ર 2014 માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।